નમસ્કાર નમસ્કાર નમસ્કાર। આજે તો બધા બહુ આયા છે ને મારા વિચારો જાણવા માટે। શું લાગે છે હું બોલું છું એ સત્ય છે કે ગલત છે? જીવનમાં ઉતારશો તો બદલાવ આવશે કે નહીં? તો હું તમને આજે એક મારા વિચારો જણાવી રહ્યો છું, તો સાંભળો। સપના જોવા હરેક વ્યક્તિનો જન્મજાત હક છે, એમાં કોઈ ગુનો છે નહીં, સમજ્યા ને? પણ સપના એમને પૂરા થાય? સપના પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ, મહેનત કરવી પડે છે। એના માટે રાત દિવસ બી એક કરવા પડે છે, ત્યારે તમારા સપના સાકાર થાય છે। તમને કોઈ રોકી શકતું નથી। તમે અંદરથી મજબૂત હોય, તમારે કંઈ કરવું છે તો તમને કોઈ રોકી શકે નહીં, અને તમે રાત દિવસ મહેનત કરશો તો ચોક્કસ તમને એમાં સફળતા અને જીત મળશે, એમાં કોઈ દોહરાઈ છે જ નહીં। પણ જે લોકો સપના જુએ છે અને એ સપનાનો આનંદ લઈને સવારે વિચારશે કે સપના સાચા પડશે, પણ એ સપના એમને સાચા પડે એના માટે કંઈક બલિદાન તો આપવું પડે ને। આપણે બલિદાન આપો તો તમારા સપના સાકાર થાય, એના પાછળ બહુ મહેનત બી કરવી પડે છે। એટલે મિત્રો, કિસ્મતના ભરોસે ના બેસી રહેતા, જીવનમાં કંઈક મહેનત કરશો, બે પૈસા કમાશો તો તમારા સપના સાકાર થશે। બાકી બીજાને જોઈને, બીજાની તરક્કી જોઈને જો તમે બળ્યા, તમને અંદરથી બળતરા થશે કે સાલો આ કેવી રીતના પૈસા વાળો થઈ ગયો, પણ એને એટલા સુધી પહોંચવા માટે એને શું કર્યું હશે એ તમને ખબર નથી। હું 2 નંબરિયાની વાત નથી કરતો, 2 નંબરથી લોકો પૈસા કમાય છે હું એની વાત નથી કરતો, પણ જે લોકો રાત દિવસ એક કરીને પૈસા વાળા થયા છે, આજ એમના પાછળ બધું જ છે, હું એમની વાત કરું છું। એમને જોઈને તમારે બળવાનું નથી, પણ એને શું કરીને તે સિદ્ધિ એને હાંસલ કરી છે એ કરીને તમે એવું કંઈક કરી બતાવો તો તમે સાચા સપના સાકાર કર્યા એવું કહેવાય, બરાબર ને? તો બસ આજની આટલી જ વાત છે। વાતો મારી બહુ ઊંચા લેવલની છે, પણ જીવનમાં ઉતારજો અને કંઈક હાસિલ કરજો। બસ આ રીતના આવો અને લોકોને લેતા આવો અને મારી વાતો સાંભળો, અને મારી વાતો દૂર દૂર સુધી બધાને પહોંચાડો। તો હું આ વિડીયો બધા અપલોડ કરું છું યુટ્યુબમાં, તો તમે બધા જોશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, લાઈક કરો, અને મને થોડી અંદરથી હિંમત આપો, અને હાથના અંગૂઠા ચાલતા હોય તો કોમેન્ટ બી કરવાની રાખો। બાય બાય, જય શ્રી રામ।